પહેલો પ્રશ્ન, જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખો કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન જોઈ. એ ભાવનગર, બી કચ્છ, સી અમદાવાદ કે ડી તાપી. તો એનો સાચો જવાબ છે બી કચ્છમાં આવેલું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલું છે? એ અમદાવાદ, બી આણંદ, સી સાબરકાંઠા કે ડી રાજકોટ. તો એનો સાચો જવાબ છે એ અમદાવાદમાં. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? એ કનૈયાલાલ મુનશી, બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સી જીવી માવડકર કે ડી એમ એ અપરંગ. તો એનો સાચો જવાબ છે સી જીવી માવડકર. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. યમપુરી ખાલી જગ્યા છે. એક પ્રકારની યુદ્ધકળા, બી લોકનૃત્ય, સી કઠપૂતળીની સ્વરૂપ કે ડી લોકસંગીત. તો એનો સાચો જવાબ છે સી કઠપૂતળીનું સ્વરૂપ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી વિવિધ મૂર્તિઓ અંકિત થયેલ આજે જોઈ શકાય છે? સૂર્ય મંદિરની અંદર. એ 108, બી 100, સી 15 કે ડી 12. તો એનો સાચો જવાબ છે ડી 12 મૂર્તિઓ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. સુરેન્દ્રનગરના ડાંગેસિયા સમાજ દ્વારા હાથથી વણેલ શાલ જે ભરવાડુઓ પહેરવેશ છે તે શાલ કયા નામે ઓળખાય છે? એ તાંગડિયા, બી અજરક, સી લોમડી કે ડી કામદાની. તો એનો સાચો જવાબ છે એ તાંગડિયા. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે? એ લોમડી, બી ગોપ ગૂંથણ નૃત્ય, સી ઢોલરાણું નૃત્ય કે ડી હિચ નૃત્ય. તો એનો સાચો જવાબ છે સી ઢોલરાણું નૃત્ય. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. પવિત્ર રૂકમતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપરા વેકરા કયા જિલ્લામાં આવેલું છે? એ બનાસકાંઠા, બી પોરબંદર, સી અમદાવાદ કે ડી કચ્છ. તો એનો સાચો જવાબ છે ડી કચ્છ, જેને કચ્છનું હરિદ્વાર પણ કહેવામાં આવે છે. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. સરોતર પ્રદેશનું મેદાન કયા પ્રકારની જમીનનું બનેલું છે? એ ભૂખડી કાળી, બી લોયસ પ્રકારની બેચર, સી કાળી અને ગોડું કે ડી કાળી અને રાતી. તો એનો સાચો જવાબ છે બી લોયસ પ્રકારની બેચર જમીન. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. ગીરના જંગલને કયા વર્ષે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? ઓપ્શન જોઈ. એ 1970, બી 1965, સી 1969 કે ડી 1964માં. તો એનો સાચો જવાબ છે બી 1965માં. વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક ચેનલ